ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આગળ વધીએ એની પહેલાં તમને એમ કંઈક બોર્ડ પર વંચાય છે, હે ને? ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વેણ વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. તો આ એક સૂક્તિ છે, સુભાષિત છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણી પાસે જે સંપત્તિ છે એ એકવાર જતી રહે તો આપણે એને મહેનત કરીને પાછી મેળવી શકીએ છીએ. કે જેવી રીતે વહાણ એકવાર જાય તો એ પાછું વળી શકે છે, એવી જ રીતે ગઈ સંપત્તિ આપણને પાછી મળી શકે છે. પણ ગત અવસર આવે નહીં. જે ચાન્સ આપણને મળ્યો છે એકવાર, એ બીજી વાર આપણને મળશે નહીં. ગયા ન આવે પ્રાણ. એકવાર શરીરમાંથી પ્રાણ જતા રહે પછી પાછા આવતા નથી, એવી જ રીતે એકવાર અવસર આવીને જતો રહે પછી તે આવતો નથી. તો કવિએ જીવનમાં આવતી તક અને શરીરમાં રહેલા પ્રાણનું મહત્વ અહીં સમજાવ્યું છે. તો જીવનમાં આવતી તકને આપણે ઝડપી લેવી જોઈએ અને આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આપણું જીવન ખૂબ જ મૂલ્યવાન છે, તેથી આપણે આપણા જીવનનું ધ્યાન રાખવું જોઈએ. આપણે આળસ, ઊંઘમાં રહેવું જોઈએ નહીં. હજી કોરોના ગયો નથી, હજી આપણે બેદરકારીથી વર્તીએ છીએ તેવી બેદરકારી આપણે વર્તવી જોઈએ નહીં. તો આવા જ્યારે લાઈફને એક ઉદાહરણ આપી જાય, એક શીખ આપી જાય, એવી આવી પંક્તિઓને, એવી સૂક્તિઓને સુભાષિત કહેવામાં આવે છે. સુભાષિત એટલે નીતિ વિચાર કે જેમાં આપણને બોધ મળે છે, તેવી પંક્તિઓને સુભાષિત કહેવામાં આવે છે. અને આપણે વિચાર વિસ્તારમાં પણ આપણે જોઈ શકીએ છીએ, વિચાર વિસ્તાર આપણે ભણી ચૂક્યા છીએ. તો આવા જ આપણી લાઈફને ઇમ્પોર્ટન્ટ ધરાવતા, કે આપણી લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણે કંઈક શીખ આપતા એવા 5 સુભાષિત આજે આપણે ભણવાના છીએ. તો આજે આપણે ભણીએ સુભાષિત. સુભાષિત. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિત બોધ પ્રેરક હોય છે. તેમાં અનુભવોનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરવામાં આવી છે. હવે અહીં આપણને 5 સુભાષિત આપેલા છે. એ 5 સુભાષિત તમને વિચાર વિસ્તારમાં પણ પૂછી શકે છે. તો પહેલાં જ્યારે પણ આપણે સુભાષિત કે વિચાર વિસ્તાર કરીએ, કે સુભાષિત સમજવા બેસીએ, તો સુભાષિતને ઓછામાં ઓછું 2 થી 3 વાર શાંતિથી વાંચવું જોઈએ. શાંતિથી વાંચીએ તો આપણને ખબર પડે કે એમાં શું કહેવા માંગે છે. તે આપણે આપણી રીતે જોવાનું હોય છે. પહેલું જોઈએ, અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાનું આપબળ દર્શાવ્યું છે. પૃથ્વી સમણું નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુર્ય, આપ સમૂહ નહીં મિત્ર. સમૂહ એટલે જેવું,
બેસવું, એટલે આવશે બેઠક. બેઠક સ્થાન. આબ, આકાશ. છત્ર, રક્ષણ કરનાર. તો અહીં એમ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી સમૂહ નહીં બેસણું. આપણને પૃથ્વી જેવી સપાટી આપી છે જેમાં આપણે આરામથી બેસી શકીએ છીએ અને એની જેવું આસન નથી. આસન મતલબ આપણે જે આ પૃથ્વી ઉપર રહી શકીએ છીએ, ઊભા રહી શકીએ છીએ, બેઠી શકીએ છીએ, આરામથી હરીફરી શકીએ છીએ. તો એ પૃથ્વી જેવું કોઈ આસન નથી. આકાશ જેવું કોઈ રક્ષણ નથી. છત્ર નથી. આકાશ જેવું કોઈ રક્ષણ કરનાર નથી. તે આપણને બધી રીતે મદદરૂપ થાય છે. પ્રેમ સમી નહીં માધુરી. પ્રેમ જેવી મીઠાશ ક્યાંય બીજે નથી. પ્રેમ, આપણે બીજાને નફરત આપીએ તો આપણને નફરત મળે, આપણે બીજાને પ્રેમ આપીએ તો આપણને પ્રેમ મળે. આપ સમો નહીં મિત્ર. પોતાના જેવો કોઈ મિત્ર નથી. એટલે એમ કીધું છે કે આપણી જેવી, આપણે આગળ જેટલું તાકાત છે એટલી તાકાત આપણે બીજા પાસેથી ઉધાર લઈ શકીએ નહીં. આપણી અંદર રહેલી તાકાત એ આપણે ઓળખવાની છે. આપણી પાસે પણ એટલી તાકાત રહેલી છે કે આપણે આખા વિશ્વને મુઠ્ઠીમાં કરી શકીએ છીએ. અહીં પોતાના બળની વિશેની વાત કરવામાં આવી છે, પોતાની અંદર રહેલી શક્તિની વાત કરવામાં આવી છે. તો એવા ઘણા બીજા સુભાષિતો છે કે જાતે જે નર કરી શકે તેના બીજાથી થાય. આપ મુવા વિના કોઈથી સ્વર્ગે ન જેવાય. તો પછી બીજા છે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આપણા બળ વિશેની વાત કરવામાં આવી છે કે આપણી અંદર કેટલી તાકાત રહેલી છે તેની વાત અહીં કરવામાં આવી છે કે આપણી અંદર અસીમ તાકાત રહેલી છે. તેની માટે પૃથ્વી, આકાશ અને પ્રેમનું મહત્ત્વ આપણને આપ્યું છે. પછી છે નેક્સ્ટ, પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલી બોલીને દેડકા. અહીં આ સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. પોપટ અને કોયલ ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરવામાં આવી છે. ભલું એટલે મીઠું. વૃથા એટલે નકામું. પછી છે તોલ. માન, પ્રતિષ્ઠા. તો અહીં એમ કહેવામાં આવ્યું છે કે પોપટ છે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. પોપટ કોયલ જ્યારે બોલે ત્યારે આપણને સાંભળવામાં સારું લાગે છે, કારણ કે તે આખો દિવસ બોલ બોલ કરતા હોતા નથી. પણ દેડકા તમે ચોમાસાની સિઝનમાં જુઓ, વરસાદની સિઝનમાં જુઓ તો દેડકા આખો દિવસ ડ્રાઉં 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 કરીને આપણો
મગજ કાણું કરી નાખે ત્યાં સુધી આપણને સાંભળ્યા કરીએ છીએ, અને ત્યાં સુધી આપણને ઇરિટેશન ન થઈ જાય ત્યાં સુધી બોલ 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 કરે, પછી આપણે એને ભગાડી દઈએ છીએ. તો અહીંયા પણ આપણા સમાજમાં ઘણા એવા લોકો છે કે જે કારણ વગરનું બોલ 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 કરે અને પોતાનું માન સન્માન ગુમાવતા હોઈએ છે. અને અમુક લોકો એવા હોય છે કે જે ઓછું બોલતા હોય છે અને ઓછું બોલતા હોય અને તેનું માન પણ ઘણું હોય, કારણ કે તે કોક જ વાર બોલે એટલે એ લોકોને એમ થાય કે આ જ્યારે વ્યક્તિ બોલતો હોય ત્યારે સાચું જ બોલતો હોય. એટલે ઘણીવાર એવું બની શકે કે જે લોકો ઓછું બોલે તેનું મહત્ત્વ વધી જતું હોય છે. આપણે કહેવાય છે ને, ન બોલવામાં 9 ગુણ. એટલે એમ કે છે કે એક વ્યક્તિ સપોઝ તમારી પાસેથી વારા ઘડીએ પેન્સિલ માંગ 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 કરે છે, તમને એમ થાય કે ચલો 1 દિવસ છે, 2 દિવસ છે, 3 દિવસ છે, પછી તો આપણે એને એમ કહી દઈએ કે હવે તો તું તારી પેન્સિલ લાવ કે પેન લાવ, દરરોજ શું મારી પાસે માંગ માંગ કરે છે. પણ એ જગ્યાએ કોઈક બીજા વ્યક્તિએ પહેલી વાર તમારી પાસેથી પેન માંગી હોય તો તમે એને આપી દો છો. શું કામ? કારણ કે કોક જ વાર કહે છે, દરરોજ કહેતો નથી. એવી જ રીતે જીવનમાં પણ એવા વ્યક્તિ હોય છે કે જે હંમેશા બોલ 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 કરતા હોય છે અને પછી એ વાણીનું મહત્ત્વ રહેતું નથી. પણ જ્યારે ન બોલવાવાળા બોલે છે ત્યારે એનું મહત્ત્વ વધી જાય છે. એટલે આપણે આપણી વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. આપણને જ્યાં જરૂર હોય ત્યાં જ બોલાય. આની માટે કહેવાય સહદેવ. સહદેવને જેટલું પૂછો એટલાનો જે આન્સર આપે. એને ખબર હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આનું આવી રીતે થાય, પણ જ્યાં સુધી એને પૂછવામાં ન આવે ત્યાં સુધી તે જવાબ આપે નહીં. તો આપણે પણ એવા બની જઈએ કે જ્યારે કોઈ આપણને પૂછે ત્યારે જ આપણે એને આન્સર આપીએ, તો આપણું માન સન્માન પણ જળવાઈ રહે. આપણે દેડકાની જેમ ન થવાય, આપણે કોયલ પોપટની જેમ થવાય. આપણે બોલીએ તો બીજાને સારું લાગે, અને દેડકાની જેમ ન થવાય જે આખો દિવસ બોલ બોલ કરી અને બીજાને હેરાન કરે. તેવા ન થઈ અને આપણે સારા વ્યક્તિ બની રહેવું જોઈએ. થર્ડ, ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. તો અહીંયા આપ્યું છે ભણતા એટલે શીખતા. શીખતા. પંડિત શાસ્ત્રમાં નિષ્ણાંત. શાસ્ત્રમાં નિષ્ણાંત. નિપજે નિપજે બને, થાય. પછી છે લહિયો. લખવાનું કામ કરનારો માણસ. કરનારો માણસ. ગાંવ. આશરે 2.25 કિલોમીટર.
ચાર ચાર ગાંવ, ચાર ચાર ગાંવ. અહીં થોડું થોડું અંતર, પછી છે પંથ, એટલે રસ્તો, માર્ગ. તો અહીંયા આપણને બહુ સારી વસ્તુ કીધેલી છે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે કે સતત પ્રયત્ન કરવાથી, સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત અહીં કરવામાં આવી છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય, લખતા લખતા લયા થવાય, તેવી જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય. વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન બને છે. આપણે કન્ટિન્યુ એક જ વિષય ઉપર નોલેજ મેળવતા જઈએ તો એમાં આપણે પારંગત થઈ જઈએ છીએ, નિપુણ થઈ જઈએ છીએ, વિદ્વાન થઈ જઈએ છીએ. તો લખવાના સતત મહાવરાને લીધે માણસ લહ્યો થઈ જાય છે. તમને હું કહું છું કે કન્ટિન્યુ તમે લખવાનો મહાવરો રાખો, રાઇટિંગની પ્રેક્ટિસ રાખો, જેથી તમારા હેન્ડરાઇટિંગ સુધરે અને તમે કયો શબ્દ કેવી રીતે લખો છો તે પણ તમને ખ્યાલ આવે. એટલે હું તમને કન્ટિન્યુ લખવાનું કહું છું, પણ તમે લોકો લખતા નથી. અહીંયા પણ એનું ઉદાહરણ આપ્યું છે કે લખતા લહ્યો થવાય. એકવાર લખવાનું સ્ટાર્ટ કરી દો, લખતા લખતા પછી તમને ખબર પડે કે આ શબ્દની જગ્યાએ આ શબ્દ વપરાય, આ શબ્દની જગ્યાએ આ શબ્દ વપરાય. તો અહીંયા આવી રીતે જો પંથ, માર્ગ, રસ્તો, આ ત્રણ જગ્યા આપણે અલગ અલગ વાપરી શકીએ. તો પણ એની માટે તમારે મહાવરો કરવો પડે, લખતા રહેવું પડે, તો તમને લોકોને ખબર પડે. એવી જ રીતે આપણે ઘણું લાંબુ અંતર કાપવાનું હોય, પણ આપણે પહેલેથી જ થાકી જઈએ, એની કરતાં ધીરે ધીરે આપણે આગળ વધતા જઈએ તો આપણને ખબર પડે કે આપણે ધીરે ધીરે જે રીતે આગળ વધીએ છીએ તેવી જ રીતે જો આપણે આગળ વધતા રહીએ તો આપણો જે રસ્તો છે એ ધીમે ધીમે ઓછો થતો જાય અને આપણે આપણી મંજિલ તરફ પહોંચી જઈએ. આપણે ડાયરેક્ટ જમ્પ મારીને આપણને અમીર બની જવું હોય તો આપણે અમીર બની શકીએ નહીં. એની માટે આપણે ધીરે ધીરે, પપ્પાના પૈસે લીલા લહેર કરવાની વાત નથી કરતી, હું પોતાના પૈસાની વાત કરું છું. એટલે ધીરે ધીરે તમે સ્ટેપ ચડશો. તમે કોઈ પણ સક્સેસમેન મેન કે વુમનની વાત લઈ લો તો એ લોકોએ કેટલા સંઘર્ષ કર્યા હોય છે, પછી એને આટલી સક્સેસ મળી હોય છે. તો તમારે પણ તમારી લાઈફમાં સક્સેસ થવું હોય તો ધીરે ધીરે કાચબાની ચાલે તમારે ચાલી અને તમારે લક્ષ્ય સુધી હાસિલ કરવાનું છે. એમાં ધીરે ધીરે તમે સ્ટેપ ચડશો તો તમે તમારી લાઈફનો જે ગોલ છે, અચીવમેન્ટ છે, ત્યાં સુધી તમે પહોંચી શકશો. એટલે જ અહીંયા એમ કીધું છે, ઉદાહરણ આપ્યું છે કે ભણતા પંડિત નીપજે. એટલે ભણી ભણીને આપણે વિદ્વાન બની શકીએ છીએ, માસ્ટર થઈ શકીએ છીએ. લખતા લહ્યો થાય, લખવાની પ્રેક્ટિસ હોય તો લખનારો માણસ થાય. પછી આપણે લોંગ ડિસ્ટન્સ કાપવાનું હોય તો ધીરે ધીરે કરી અને તે ડિસ્ટન્સ કાપીએ તો આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. તો આપણી લાઈફમાં પણ આપણે એવું જ કંઈક કરવાનું છે કે આપણે આપણા ધ્યેય સુધી પહોંચવા માટે ડાયરેક્ટ શોર્ટકટ અપનાવવાનો નથી. ધીરે ધીરે કરીને તે આપણે આપણી સિદ્ધિ હાંસલ કરવાની છે. ફોર્થ, સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો અહીં એમ કહેવામાં આવ્યું છે, સમવું એટલે શાંત થવું,
શાંત થવું. પછી વેર, શત્રુતા, દુશ્મની. ટળવું, દૂર થવું. ઔષધ, દવા. સનાતન, પ્રાચીન કાળથી ચાલતું આવતું. પ્રાચીન કાળથી ચાલતું આવતું. તો અહીં ફોર્થ સુભાષિતમાં આપણને કહેવા મિત્રનો મહિમા સંભળાવવામાં આવ્યો છે કે વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી. એટલે કે વેરની સામે આપણે વેર રાખીએ, દુશ્મનાવટની સામે દુશ્મનાવટ રાખીએ તો એ ક્યારેય દુશ્મનાવટ ઓછી થતી નથી. ટળેના પાપ પાપથી, અહીંયા ઝેરને મારે એવું કામ નથી કરતું. એટલે પાપ કરવાથી, એની ઉપર ડબલ પાપ કરવાથી તે પાપ ઓછા થઈ જતા નથી. ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. આ બધી જ વાતનું એક જ દવા છે, મૈત્રી ભાવ, મિત્રતા. અહીં મિત્રતાનું મહત્વ દેખાડવામાં આવ્યું છે. સર્વ દુઃખોનું નિવારણ એ મિત્રતા છે. બધું ભૂલી જવાનું. તમે એકબીજાને મારી લ્યો, બોલી લ્યો, પછી તમે પાછા જેવા હતા તેવા જ રહ્યો, એ મિત્ર કહેવાય. તાળી મિત્ર અનેક મળે, પણ જે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય તેવા મિત્ર ઓછા હોય. તેને હંમેશા આપણે સાથે રાખવાનું હોય. તમે કોઈને એક લાફો માર્યો હોય ફ્રેન્ડ સિવાયને, તો એ તમને સામે લાફો મારે તો તમે પાછા બીજા ફ્રેન્ડને કહો કે આણે મને લાફો મારે. એટલે એ વેર છે, એ વેર ક્યારેય એકબીજાથી શમતું નથી. આપણી તમે હિસ્ટ્રી ભણો છો તો એ હિસ્ટ્રીમાં પણ તમને લોકોને બધાને ખબર જ છે કે એક પછી એક આપણા જે દુશ્મનાવટને કારણે, વેરને કારણે આપણી પેઢીઓની પેઢીઓ નાશ થતી જાય છે. અને આવી જૂની અદાવતને લઈને, વેરને લઈને આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે જૂની અદાવતને કારણે લોકોનું ખૂન થઈ ગયું. તો આવું એકવાર વેર રાખવાથી, એ વેર સામાસામી રાખવાથી ક્યારેય મટતો નથી. એવી જ રીતે આપણે કોઈ પણ પાપ કરીએ છીએ તો એ આપણને એમ થાય કે એ પાપનું નિવારણ કરવા આપણે બીજું પાપ કરીએ, ત્રીજું પાપ કરીએ, તો જે પહેલું પાપ છે એનું કાંઈ નામો નિશાન મીટી નથી જવાનું, એ તો ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. તો પાપ સામે પાપ કરવાથી તે પાપ ઘટતા નથી. પણ આ બધાનું એક જ નિવારણ છે કે જો મૈત્રી ભાવ હોય, જો મિત્રતા હોય તો આપણને ગળી જતા, એટલે આમ ગળી જતા નહીં, વાત ભૂલી જતા, વાતને સમજતા, એ બધું આવડે છે. એટલે જ આપણે બધા સાથે મૈત્રીથી ભાવ રાખવો જોઈએ. લાસ્ટ, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. તો જલાવી સળગાવી, ધૂપ, અગરબત્તી, સુવાસિત,
સુગંધિત, સુગંધિત. અને અન્યને એટલે બીજાને. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ કરવામાં આવી છે. જેવી રીતે અગરબત્તી આખી સળગી જઈ અને બીજાને સુવાસિત એટલે સુગંધિત કરે છે. આપણે ક્યારે પણ અગરબત્તી પ્રગટાવીએ તો એની જે સ્મેલ છે તે આખા રૂમમાં પસરી જાય છે. એવી જ રીતે જે સંત હોય, જે સારા માણસો હોય, તે પોતે જ મુશ્કેલી સહન કરી અને બીજાને સુખ આપે છે, તેવી વાત અહીં કરવામાં આવી છે. તમે લોકોએ અગરબત્તીને તો જોઈ જ હશે, તે બળી જાય, બળતી જાય અને સુવાસિત એટલે આખા ઘરમાં આપણને એક ફ્રેગ્રન્સ, સારી સુગંધ ફેલાવે છે. એવી જ રીતે જો સારા માણસો હોય, સંત માણસો હોય, તે પોતાની જાત ઉપર મુશ્કેલી સહન કરી અને બીજાને સુખી કરતા હોય છે, તેવી વાત અહીં કરવામાં આવી છે. ધૂપ પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે, એવી જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરી બીજાને સુખી કરે છે. તો એવી જ એક બીજું સુભાષિત છે, મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. તો બંનેની મિનિંગ સેમ જ છે કે જે સંત માણસ હોય એ મરતા મરતા પણ બીજાનું સારું ઈચ્છતા હોય, બીજાનું સારું કામ કરતા હોય. જ્યારે જેવી રીતે જે ધૂપ છે, અગરબત્તી છે, એ પોતે બળી અને બીજાને સુવાસિત કરે છે, એવી જ રીતે સારા માણસો બીજાને હંમેશા મદદરૂપ બનતા હોય છે. મૂર્ખ મિત્ર કરતા સેકન્ડ, મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો. આવું શું કામ કીધું કે મૂર્ખ મિત્ર કરતા સમજદાર દુશ્મન સારો ગણાય? આપણે મૂર્ખ મિત્રનો વિશ્વાસ રાખી શકીએ નહીં. તે ક્યારેય ગાનપણમાં આપણને નુકસાન કરી બેસે તે કહી ન શકાય. સમજદાર દુશ્મન ક્યારેક આપણને દગો ન દે, એટલે ક્યારેય આપણી પીઠ પાછળ ઘા ન કરે. તે પહેલાં આપણને ચેતવે અને પછી ઘા કરે છે. એટલે અહીંયા પણ મિત્રતાની અગત્યતા સૂચવી છે. તો અહીંયા પણ આપણે ભાષા સજ્જતા જે છે તે આપણે કરી ચૂક્યા છીએ અને તેમાં આપણે વિચાર વિસ્તાર ભણી ચૂક્યા છીએ. તો એ વિચાર વિસ્તાર આપણે અત્યારે કરવાનું નથી. તો અભ્યાસ તરફ જઈએ તો અભ્યાસ તરફ જઈએ તો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. આપ સમો નહીં મિત્ર એટલે આપબળની વાત કરવામાં આવી છે. આપ સમો નહીં મિત્ર એટલે આત્મશ્લાઘા, આત્મચિંતન, આપબળ, આત્મગૌરવ. તો જવાબ આવશે આપબળ. વૃથા ગુમાવે તોલ, બહુ બોલી દેડકા. આ પંક્તિ તોલ શબ્દનો અર્થ ભલાઈ, ફોગટ, મીઠાશ, કિંમત. તો જવાબ આવશે ઘ કિંમત.
મૈત્રી ભાવ સનાતન એટલે મિત્રતા વિના બધું જ નકામું. સૌને સાથે મળીને રહેવું જોઈએ. કોઈની સાથે વેર ન રાખવું, વધારે મિત્રો રાખવા. તો જવાબ આવશે સૌની સાથે હળી મળીને રહેવું. વિચાર વિસ્તાર એટલે શું? સમજપૂર્વક વિચારને વિસ્તારવું, લંબાણથી લખવું, લખાણને વિસ્તારથી લખવું, વિચારને વિસ્તાર્યા જ કરવું. તો સમજપૂર્વક વિચારને વિસ્તરવો. તો ક્વેશ્ચન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. મિત્ર કેવો હોવો જોઈએ? તો કે મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ. પોતે જ પોતાનો સાચો મિત્ર છે. આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ. મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે? વેરભાવ. જવાબ, વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી. પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછા થતા નથી, ઉલટાના વધે છે. મૈત્રી ભાવ જ વેરભાવને દૂર કરે છે. તે જ સર્વ દુઃખોનું ઔષધ છે. પછી છે, સંત પુરુષોનું જીવન કેવું હોય છે? સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે. તે પોતે દુઃખ વેઠી બીજાને સુખ આપે છે. મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણ આપવામાં આવ્યા છે. સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? જેમ ધૂપ સળી પોતાની જાતને બાળી સમગ્ર વાતાવરણ સુવાસિત કરે છે, તેમ સંતો પોતે દુઃખ સહન કરી અન્યને સુખી કરે છે. સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન, આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે? જે પારકી આશા છોડી પોતાના કામ જાતે જ કરે છે તેમને આત્મવિશ્વાસ વધે છે. તેને નિરાશા અનુભવવી પડતી નથી. પોતે નિષ્ફળ જાય તો એના કારણોને દૂર કરી સફળ થઈ શકે છે. બીજું, જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ છે? જીવનમાં અનેક વિષમતાઓ, વેરઝેર, કાવા દાવા તેમજ દુઃખોથી ભરેલું છે. કાદવથી કાદવ ધોઈ શકાય નહીં. જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રી ભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. પછી આટલું શોધો અને લખો. પોતાની જાત આપબળનો મહિમા દર્શાવતી કહેવતો અને પંક્તિઓ શોધો. તો કહેવત છે, આપ ભલા તો જગ ભલા, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, હૈયું બાળવા કરતાં હાથ બાળવા વધારે સારા. પંક્તિ છે, ચાકરનું રળિયું ચાકર ખાય, ઘરનો ધણી પળ્યો જાય, ને જાતે રળીએ તે કોઠી ભરાય. જાતે જે ન કરી શકે, તે ન બીજાથી થાય, આપ મુઆ વિના કોઈથી સ્વર્ગે ન જવાય. બીજું, વાણીનો મહિમા દર્શાવતી કહેવત કે પંક્તિ શોધીને લખો. કહેવત, બોલે તેના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ, માંગ્યા વિના માપણ ના પીરસે, હોઠ સાજા તો ઉત્તર જાજા, બોલે નહીં હસી તો સૌ જાય ખસી, વાણી પરથી પ્રાણી પર ખાય. પંક્તિ, ના વસ્ત્રથી ના શસ્ત્રથી કુળવાણ ઓળખાય છે માત્ર વાણીથી. ત્રીજું, મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવત અને પંક્તિઓ શોધો. કહેવત, માથું આપે તે મિત્ર. મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવું પડે છે. મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. દુહો, શેરી મિત્ર સૌ મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ તે લાખોમાં એક. પછી અન્ય 5 સુભાષિત મેળવીને લખો. તો પહેલો તો આપણે લખ્યો તો કે ગઈ સંપત ફરી સાંપડે,
ગયા વળેના વહાણ, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. પછી બીજું છે, મરતા મરતા સંતો બીજાને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. પછી આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. વિપત પડે ના વલખે, વલખે વિપત ન જાય, વિપત્તિ ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત્તિને ખાય. પછી છે, મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો, સિંહને શસ્ત્રશા, વીરને મૃત્યુશા. મન વેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા, તન મન એક રંગ. 5 કરતાં હું 7 બોલી ગઈ છું, એટલે આવું તમે લખી શકો છો. પ્રતિજ્ઞા વિના જીવન એ પાયા વિનાની ઇમારત જેવું છે, જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આળસ જીવતા માણસની કબર છે. તો 5ની જગ્યાએ ઘણા બધા સુભાષિત મુકાઈ ગયા છે. 5મું છે, શાળાની દિવાલ પર તમને ગમતા 5 સુવિચાર લખો. આપણે શાળાની દિવાલમાં નહીં, આપણી નોટબુકમાં લખશું. સમા વીરોનું આભૂષણ છે, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. 3, પ્રેમ સ્વર્ગનો રસ્તો છે. 4, માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. 5, સ્વાશ્રય અને સ્વયં એ ચારિત્ર્યના 2 ફેફસા છે. પછી છે, નીચેના શબ્દ ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કહો. તો પૃથ્વી તો ધરતી, આભ તો નભ, ભેરું મિત્ર તો ભેરું, પંથ તો રસ્તો, ઔષધ તો દવા, સુવાસિત તો સુગંધિત. આ બધા આપણે ભણી ચૂક્યા છે. પ્રશ્ન 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. આપ તો ધરતી, મિત્ર તો શત્રુ, પાપ તો પુણ્ય, ફાયદો તો નુકસાન, વેર તો મૈત્રી, સુખિયા તો દુખિયા. પછી છે, નીચેના શું વાક્યોને વિચાર વિસ્તાર કરો. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. જે સ્વાશ્રયી હોય છે તેને હાથ લંબો કરવાનો વારો આવતો નથી. પારકી આશા છોડી પોતાના બળ પર આધાર રાખનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તે ગમે તેવા મુશ્કેલ કાર્યો પણ સહેલાઈથી પાર પાડી શકે છે. આપણું કામ બીજો કોઈ કરી આપશે એવી પારકી આશા રાખવાથી વ્યક્તિ નિર્બળ બની જાય છે અને નિરાશા જ અનુભવવી પડે છે. માટે વરસાદનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. વરસાદના પાણી જ ખેતી અને જીવનને પોષક છે. પાણી અને વાણી વિચારીને વાપરો. પાણી કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિ છે. કુદરતે ખુલ્લે હાથે વેરેલી સંપત્તિને જતનથી સાચવી જોઈએ. આપણે જેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે વેડફી દઈએ છીએ. પાણી ન મળે ત્યારે પાણીની સાચી કિંમત સમજાય. પાણી વાપરવામાં આપણે વિવેક રાખવો જોઈએ. એ રીતે આપણે વાણીનો સંયમ પણ અત્યંત જરૂરી છે. જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ અને જ્યાં બોલવું ન જોઈએ ત્યાં બોલીએ તે પણ ખોટું છે. પાણી વાપરવામાં જેમ વિવેક રાખવો જોઈએ તેમ વાણીનો પ્રયોગ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ. બંને વિચારીને વાપરીએ તો પસ્તાવું ન પડે. તો હવે ક્વેશ્ચન નંબર 6 કે નીચેના શબ્દોનો શબ્દકોશ ક્રમમાં ગોઠવો. તો પહેલા આવશે અંધકાર, આભ, ઔષધ, પછી કોયલ,
છત્ર, પછી આવશે વૃથા, વેર અને અંતમાં આવશે સુવાસિત. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 18 સમાપ્ત કર્યું. બરાબર. ચેપ્ટર નંબર 18 એટલે આપણા ગુજરાતી સેમેસ્ટર 2નું અંતિમ ચેપ્ટર અહીં સમાપ્ત કર્યું. હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પુનરાવર્તન 2 એટલે કે પુનરાવર્તન 4 આપણે કરવાનું છે. પણ તમને એમ થતું હશે કે પુનરાવર્તન 3 તો હજી કર્યું નથી, તો અત્યારે પણ WRT હોવાને કારણે પુનરાવર્તન 3 અને ભાષા સજ્જતા જે ચેપ્ટર 1 અને 3ની કોમન મેં કરેલું હતું એ ત્રણેય લેક્ચર ભાષા સજ્જતા, પુનરાવર્તન 3, પુનરાવર્તન 4 હવે પછી મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં આપણે WRTનો એટલે તમારી જે VMP પ્રોગ્રામનો હિસ્સો છે એ આપણે અહીં સમાપ્ત કરીએ, જેથી તમારે લોકોને આગળ WRTમાં કાંઈ મુશ્કેલી પડે નહીં. તો અહીં સાથે આપણે આમ જોઈએ તો આપણે ગુજરાતીનું પોષણ સમાપ્ત. ટેક્સ્ટ બુકનું તે હજી પુનરાવર્તન 4 બાકી છે એટલે પૂર્ણ ન કહી શકીએ, પણ ચેપ્ટર વાઇઝ આપણે સંપૂર્ણ આજે કરી લીધેલું છે. તો હોમવર્ક જોઈએ. હોમવર્ક છે ચેપ્ટર 18 ની શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ અને સ્વાધ્યાય ફેર બુકમાં સારા અક્ષરે લખો. તો રૂઢિપ્રયોગ તો એક જ છે, શબ્દ સમજૂતી. રૂઢિપ્રયોગ, અભ્યાસ અને સ્વાધ્યાય મેં કરાવી દીધો છે. તો આ સાથે આપણે ચેપ્ટર 18 પૂરું કરીએ છીએ અને આવનારી WRT માટે તમને બેસ્ટ ઓફ લક. સારી રીતે લખજો. લોંગ ક્વેશ્ચન આન્સરમાં કર્તાકૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના અને ઉપસહાર લખજો. અને હવે પછીની WRT તમારી સરસ રીતે સારા અક્ષરે ને સરસ રીતે જાય તેવી શુભકામના સાથે આજે આપણો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.